નામ કષ્ટભંજન માથો મૂકીને દુઃખ દૂર થઈ જાય. એના ચરણની અંદર શનિની પનોતી. ચરણમાં ઓલી જે સ્ત્રી દેખાય છે કોણ છે? શનિ. આખી દુનિયાને શનિ નડે, પણ સાળીંગપુરવાળા દાદાના દરબારમાં આવે ને એને કષ્ટ ના નડે ને શનિ ન નડે. આ પ્રતાપના સદગુરુ ગોપાળાન સ્વામિનારાયણ ભગવાનના મહાન સંત થઈ ગયા. એને આશીર્વાદ આપ્યો છે આ ધરતીને કે આ ધરતીની અંદર જે કોઈ જીવ આવશે એના દુઃખ માત્ર દૂર થશે. આમ તો અવાજ સાંભળ્યા પછી એમનો પરિચય આપવાની મારે જરૂર નથી, છતાં પણ આજે અવર રાજકોટમાં આપણી સાથે છે આર્યન ભગત. બહુ નાની ઉંમરમાં ભક્તિના માર્ગે વળેલે એક એવું વ્યક્તિત્વ કે જેને આપણે આમ સોશિયલ મીડિયા ઉપર ને ત્યાં તો જોતા જ હશું, પણ આજે આપણી સાથે રૂબરૂ છે ત્યારે આપણે એની સાથે જ વાતચીત કરીશું અને જાણીશું કે આટલી નાનપણમાં એ ભક્તિના માર્ગે વળ્યા છે તો એમની દિનચર્યા શું હોય છે, અથવા તો એમની સાથેથી ઘણા એવા પ્રસંગો આજે આપણે જાણીશું. કેમ છો ભગત? બસ ખૂબ જ મજા. અરે વાહ, તમે આટલી નાની ઉંમરથી આ ભક્તિના માર્ગે વળ્યા તો આમ તમને યાદ હોય તો શરૂઆત તમારી ક્યાંથી થઈ? અમે સૌથી પહેલાં ગરડા સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજનું મંદિર છે ત્યાં અમે દર્શન કરવા માટે જતા, એમના કચરા પોતા કરતા, એમની સેવા કરતા. પછી ત્યાં એક વખત મારા ગુરુ હરિપ્રકાશ દાસજી સ્વામી અથાણાવાળા એમની ત્યાં કથા હતી. પછી એમને કથામાં મને એક પ્રવચન કહેવાનું કહ્યું અને પછી એક પ્રવચન મને લખીને પણ આપ્યું કે આલે આ તારે પ્રવચન પાકું કરી અને અહીંયા કથામાં બોલવાનું છે. પછી 2-3 દિવસ પછી એમને કહ્યું કે ચાલે આજે તારો વારો છે, તારે આજે બોલવાનું છે. એટલે પછી મેં પ્રવચન કીધું, ત્યાં બધાએ સાંભળ્યું, એમને ખૂબ જ મજા આવી. એટલે ગુરુએ ધીરે ધીરે કરતાં મને જ્ઞાન દેવાનું શરૂ કર્યું અને પછી મારી ભક્તિને આધ્યાત્મિક જીવનની શરૂઆત થઈ. એ સમયે ઉંમર આમ તમારી કેવડી હશે? એ સમયે મારી ઉંમર 1.5 વર્ષ જેટલી હશે. પણ આમ એવું કહેવાય કે બાળકોનું મન છે બહુ ચંચળ હોય, તો એ ચંચળ મન અત્યારના જે છોકરાઓ છે એને તો આમ ફોનમાં મથવું, ગેમ રમવી, એ બધી વસ્તુ કરવી ગમતી હોય, પણ તમે ભક્તિના માર્ગે વળ્યા તો એના માટે આમ તમે તમારા મનને કઈ રીતે ભક્તિ ઉપર, ભગવાન ઉપર કેન્દ્રિત કરો છો? તો કે આપણે જો બધા જ સંસારિક વ્યવહાર છે કે પછી બાળપણની અંદર આપણા જે અલગ અલગ કાર્યો છે, જેમ કે આપણે રોજ નિશાળે જઈએ છીએ, ટ્યુશન જઈએ છીએ, તો એ બધાની અંદર પણ તમે પોતાનું કામ, પોતાનો ધર્મ નિભાવો, પણ એ બધાની સાથે તમે જો સંસારિકમાં માયક વસ્તુ ઉપર તમારું જો ધ્યાન જશે તો તમે એની સાથે લાગી જશો. પણ એ સિવાય તમે જો ભગવાનને પકડી લેશો, એટલે કે જે માયાની ઉપર છે એમને જો તમે પકડી લેશો તો તમારો મોક્ષ જરૂર થશે. તો આમ તમે તમારું સ્કૂલ ટાઈમ, મતલબ તમારું ભણતર અને ભક્તિ એ બેને કઈ રીતે બેલેન્સ કરો છો? જેમ કે અમારે જાજે ક્યારેક પ્રોગ્રામમાં જવાનું હોય છે, પણ સાથે સાથે અમારી જે સ્કૂલ છે એને ડેલી રૂટીનમાં ઓનલાઈન વર્ક આવી જાય છે, જેથી એનું હોમવર્ક, એનું ક્લાસ વર્ક બધું જ એક સાથે હું કરી લઉં છું. અને જે દિવસે ઝાઝા ભરતા પ્રોગ્રામ ના હોય એ દિવસે હું સ્કૂલે પણ જાઉં છું અને ત્યાંનો સાથ પણ આપું છું. અત્યારે જોઈએ તો બધા બાળકો છે ફોનમાં ને ગેમમાં ને એમાં બધા આમ બહુ વધારે હોય, અને અત્યારે માતા પિતાઓને એવું છે કે છોકરાઓ બ્રાન્ડેડ કપડાં પહેરે, બહુ સારા સારા શૂઝ પહેરે, અને એ વસ્તુમાં માતા પિતા બહુ પ્રાઉડ ફીલ કરતા હોય. પણ અમે જોયું કે તમે ચાખડી પહેરો છો, ધોતી ને એમાં હોવ છો, તો તમને આમ ક્યારે એવી ઈચ્છા ના થાય કે હું પણ એવા સારા સારા કપડાઓ પહેરું, એ બધી વસ્તુઓને એકવાર એન્જોય કરું, એવું તમને ક્યારે એમ ના થાય? કારણ કે એ લોકો જે પહેરે છે એ પોતાનો શોખ છે, કારણ કે એમને એવું થાય છે કે જો હું દુનિયાની અંદર સારો દેખાશ તો મને કોક સારો માનશે, પણ ખરેખર એવું નથી. જો તમારું ચારિત્ર, તમારો જો સ્વભાવ સારો હશે તો લોકો તમને સારા માનશે, કારણ કે જો જેવા લોકો બહારથી દેખાય છે એટલા જ અંદરથી ખરાબ પણ હોય છે. કારણ કે એ આપણે એક પ્રસંગ ઉપરથી સમજીએ. એક વખત એક વ્યક્તિ હતો, એક કબૂતરો જે પક્ષીઓ હતા એમને ચણ નાખતો હતો અને બીજો વ્યક્તિ હતો એને પથ્થર મારીને ફેંકતો હતો. તો એક સંતે પૂછ્યું કે આમાંથી તમને કોણ સારું દેખાય છે? ત્યારે ઓલા બધા ગામના લોકોએ જવાબ આપ્યો કે આમાંથી જે ચણ નાખતો એ જ સારું હોય ને, કારણ કે એ પક્ષીઓને ભલાઈ માટે કરે છે. ત્યારે સાધુએ કીધું નહીં, આ પાણા મારે છે ને એ સારો છે, કેમ કે ઓલો એને ચણ નાખી બેસાડી અને એને જાળમાં ફસાવવા માંગે છે,
પણ આ વ્યક્તિ એને પાણા મારી અને ત્યાંથી ઉડાડવા માંગે છે, જેથી એ ઝાડમાં ફસાય નહીં. આવી રીતે માણસ જેટલો બહારથી સારો દેખાય છે એટલો અંદરથી સારો હોતો નથી. તમને આટલા બધા પ્રસંગો છે, આટલા શ્લોકો છે, એ બધું કંઠસ્થ કઈ રીતે રહે? કેમ કે અત્યારના જે બાળકો છે એમને તો આમ પરીક્ષાનું ને ભણવાનું એટલું બધું મગજમાં નથી રહેતું હોતું. તો તમને આ ભણવાની સાથે સાથે આ પ્રસંગો છે, શ્લોકો છે, એ કંઠસ્થ રહે છે, તો એ કઈ રીતે? એ તો ભગવાન કષ્ટભંજન દેવ અને સ્વામિનારાયણ ભગવાન અને ગોપીનાથજી મહારાજની દયા છે. અને જો આપણી ઉપર કોઈના આશીર્વાદ હશે, માતા પિતાના આશીર્વાદ હશે, આપણા ગુરુજનના આશીર્વાદ હશે, તો આપણે એ કરી શકશું. પણ આપણે જો એ આશીર્વાદની સાથે સાથે આપણે બુદ્ધિનો પણ પ્રયોગ કરીએ, કારણ કે જેટલો આપણે બુદ્ધિનો પ્રયોગ કરશું એટલું આપણે સારી રીતે બધું શીખી શકશું. અને તમે બુદ્ધિની સાથે ભણતરને પણ આગળ લાવો તો તમે પરીક્ષાને પણ પાસ કરી શકો છો. આમ આર્યન ભગતના જીવનના એવા કયા નિયમો છે કે જે આર્યન ભગત ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં ન તોડે? એવા કયા નિયમો? એમ તો નિયમો ઘણા બધા હોય છે, જેમ કે અલગ અલગ સંપ્રદાય કે અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ નિયમો હોય છે, પણ નિયમો પણ ખૂબ જ સારા હોવા જોઈએ. જો તમે ખરાબ નિયમોનું ખરાબ રીતે પાલન કરશો તો એ તમને હાનિકારક જ લાગશે. એના ઉપર પણ મારો એક પ્રસંગ છે. એક વખત એક સુંદર મજાનું ગામ હતું અને ત્યાં એક સુંદર મજાનું વડલાનું વૃક્ષ હતું. ત્યાં એના નીચે એક સંત બધાને કથા વાર્તા કરાવતા હતા. એમાં એક દિવસ એકાદશીનો દિવસ હતો અને સ્વામી એ બધાના વ્રતની કથા કરતા હતા. એમાં વચ્ચે કથાની અંદર એક ચોર પણ બેઠેલું. એટલે કીધું કે આજે બધાને એક નિયમ લેવાનો છે. ચોરે કીધું હું કોઈ નિયમ લઈશ નહીં. તો કે આજે તો નિયમ લેવો જ પડશે, કારણ કે આજે તે એકાદશીની વ્રતની કથા સાંભળી છે. તો કે તારે એક નિયમ લેવાનો કે તું જ્યાં જઈશ અને જ્યાં પણ હોઈશ તારે સાચું જ બોલવાનું. એને નિયમ લીધો કે હા હું સાચું બોલીશ. પછી એણે ચોરી કરવાનું શરૂ રાખ્યું. એમ નામ પકડાય તો સાચું બોલે. અને પછી એને એક વખત વિચાર આવ્યો કે આ નાની નાની હું ચોરી કરું છું, એમાં કંઈ જાજુ મળતું નથી, લાવીને કાંઈક મોટી ચોરી કરું. એ રાજાના રાજ ખજાનામાં ચોરી કરવા માટે ગયો અને એમના મુખ્ય ખજાના રૂપે એક ડબ્બીની અંદર 7 રત્નો હતા, જે મુખ્ય 7 રત્નો હોય એ હતા. તો એ ત્યાં ગયો અને 4 રત્નો લઈ લીધા અને 3 રત્ન રહેવા દીધા. એને કીધું ચાલ હું હવે જાઉં. એટલે પછી જે ચોર હતો એ ત્યાંથી વહી ગયો. પણ ત્યાં જ મંત્રી આવ્યા અને મંત્રી બધું ચેક કરતા હતા સવારની અંદર. એમાં એને ડબ્બી ખોલીને જોયું તો ડબ્બીની અંદર તો ખાલી 3 જ રત્ન હતા. એ 3 રત્નને એને પોતાના ખીચામાં નાખી દીધા. અને પછી જે સવારમાં રાજ દરબાર ભરાય ત્યારે મંત્રીએ જઈ અને રાજાને શિકાયત કરી કે આપણા જે શાહી ખજાનો છે એમાંથી 7 રત્નો ચોરી થયા છે. ત્યારે રાજાએ તરત મંત્રીને આદેશ કર્યો કે જાઓ આપણા રાજ્યની અંદર જેટલા પણ ચોરો છે એ બધાને હાજર કરો. એમાં ઓલો ચોર પણ આવી ગયો જે સાચું બોલવાનો એને નિયમ લીધો હતો. એને કીધું આમાંથી કોને મારા 7 રત્નોની ચોરી કરી છે? ઓલા ચોરે કહ્યું હા મેં તમારા 7 રત્નોની ચોરી કરી છે, પણ મેં 7 નથી લીધા, મેં તો ખાલી માત્ર 4 જ લીધા છે. 3 રત્ન મેં એમ નામ દેવા દીધા છે. ત્યાં જ મંત્રીએ કીધું મહારાજ આ ખોટું બોલે છે, આની પાસે તો કંઈ સબૂત પણ નથી. એને પોતાના જે ખીચું હોય છે, પોટલી હોય છે, એની અંદરથી 4 રત્નો કાઢ્યા અને દેખાડ્યા કે આ લ્યો આ રહ્યા મારા એ 4 રત્નો. પછી એમની બધા જ મંત્રીઓને કહ્યું સાચું બોલજો વરના હું બધાને દંડ આપીશ. પછી ઓલા મંત્રીએ પોતાનું સાચું કહ્યું અને જેથી રાજાએ એના ઉપર ગુસ્સો થઈ અને આજીવનની કારાવાસ આપી અને ઓલા ચોરને પણ મંત્રી બનાવી દીધો. માટે એક સાચા ગુરુની સલાહ આપણને ચોરમાંથી મંત્રી કરી દે છે. આમ તમે જે પ્રસંગ કીધો એના ઉપરથી ખ્યાલ આવે કે નિયમો છે એ જીવનમાં કેટલા જરૂરી છે, પણ સાચા નિયમો એમ. હા. પણ આર્યન ભગત મારે એક વસ્તુ એ પૂછવી છે કે આમ તમારા મિત્રો કેટલા અને એ જે મિત્રો છે શું એ ભક્તિ માર્ગે જ છે?
એમ તો ઘણા બધા મિત્રો હોય છે અને મારા મોટા મિત્ર તો હનુમાનજી જ છે. અને ઘણા બધા શાળામાં એમ કહેતા હોય છે કે આર્યન ભગત આજથી તમે મારા મિત્ર, આજથી એવી રીતે ઘણું બધું ચાલતું જ હોય છે. એટલે પછી એ લોકો પણ થોડા થોડા ભક્તિમાં લાગી રહેતા હોય છે. પછી ઘણી બધી વખત હું પણ એમને અલગ અલગ કથા પ્રસંગો સંભળાવતો હોઉં છું. તમે ભક્તિ માર્ગે આવ્યા તો એના માટે સૌથી મોટો શ્રેય કોને જાય છે? તમે તમારી ઈચ્છાથી જ આમાં આવેલા કે પછી કોઈથી પ્રભાવિત થઈને આવેલા? એમ તો એ તો બધી ભગવાનની કૃપા છે અને આનો શ્રેય ગોપીનાથજી મહારાજ ગરડાવાળા અને મારા ગુરુ હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળાને જાય છે. અત્યારે મારે એક વસ્તુ પૂછવી હતી કે અત્યારે જે યુવાનો છે એ ભક્તિ માર્ગ છોડીને ક્યાંક ને ક્યાંક નશાના માર્ગે વધારે જઈ રહ્યા છે, તો એની પાછળનું કારણ શું હોઈ શકે અને એની પાછળનો ઉપાય શું હોઈ શકે? તો કે સૌથી મોટું કારણ છે અત્યારની પરિસ્થિતિ. અત્યારનો માહોલ જ એવો છે અને આ કળિયુગ જ એવો છે કે લોકો અત્યારે નિરંતર નશા અને વ્યસન બાજુ જાય છે, જે એમના માટે હાનિકારક હોઈ શકે છે. ખુદને ખબર છે કે આ મારા માટે ખરાબ વસ્તુ છે, છતાં પણ એને લે છે અને આ વસ્તુ એમના માટે જરૂરથી હાનિકારક છે. પણ જો એ વ્યસનથી મુક્ત થઈ અને ભગવાન અને ભક્તિના માર્ગ ઉપર ચાલશે તો એને આ સંસારથી અને આ વ્યસનના બધા જ જે ખોટા આપણને ભ્રમ થાય છે એ બધાથી મુક્ત થઈ અને ભગવાનને પ્રત્યે આસ્થા રાખશે તો એને મોક્ષ પણ જરૂર થશે. અત્યારે આમ લોકોને એવું લાગે કે ભાઈ એકવાર નશો થઈ ગયો તો પછી એ છોડવો બહુ અઘરો હોય છે, આમ અઘરું લાગતું હોય. કોઈ ટેવ પડી ગઈ, કુટેવો હોય એ છોડવી જલ્દીથી આમ અઘરી લાગતી હોય છે. તો એના માટે તમે કોઈ એવી વાત કહી શકશો કે જેથી કરીને જલ્દી કરીને છૂટી જાય અને હકીકતમાં એ અઘરી ના હોય પણ લોકોને અઘરી લાગતી હોય એવું કંઈ? એનું સૌથી મોટું કારણ છે તમારું મન. કારણ કે તમારું મન જ નથી માનતું. તમે બહારથી એમ જ કહો છો કે મારે છોડવો છે, પણ તમારું મન નથી માનતું. એવી જ રીતે જો તમે સ્થિર ભાવે સાચા મને કરી અને કહેશો પોતાના દિલને, પોતાના મનને અને પોતાના શરીરને એમ કહેશો કે જો આ આપણા માટે હાનિકારક છે, આપણે આને નથી પીવું કે નથી ખાવું, માટે તમારું મન માનશે તો જ તમે એનાથી દૂર થઈ શકશો. અત્યારના જે માતા પિતા છે એ બધાને એવું લાગે કે છોકરાઓને અત્યારે આમ સ્પાઈડરમેન ને સુપરમેન ને એ બધી વસ્તુ આમ વધારે તાકાતવાર લાગે કે એ બધા કેરેક્ટર્સ છે એ બધા આમ બહુ તાકાતવાર છે અને મમ્મી પપ્પા એ જોઈને હરખાતા હોય. અત્યારે બર્થડે હોય તો કેક સુપરમેન ની આવે, એનું જે ફેવરિટ કેરેક્ટર હોય બાળક એની કેક આવે. તો આપણા ધર્મની અંદર ઘણા એવા દેવો છે, ઓલમોસ્ટ બધા છે, પણ સ્પેશિયલી હનુમાનજી જે છે એમને એના બાલ્યકાળમાં બહુ બધા એવા પ્રસંગો છે કે જે બાળકો જાણે ને તો એમના માટે બહુ સારું કહેવાય અને માતા પિતાએ એ બધા પ્રસંગો બાળકોને હકીકતમાં કહેવા જોઈએ. તો તમારી સૌથી વધારે ગમતો એવો કયો પ્રસંગ હનુમાનજીનો, એની બાલ્ય અવસ્થા વખતનો? હનુમાનજી નો સૌથી વધારે બાળપણનો પ્રસંગ છે એક વખત સૂર્ય ગળી ગયા. એક વખત એમને ખૂબ જ ભૂખ લાગી. માતા પિતા પણ વનમાં ગયેલા અને એ તો પાછા આશ્રમે ગયેલા, એટલે વનમાં ગયા હોય તો એ ઉડીને શોધી પણ શકે, પણ આશ્રમમાં ગયેલા એટલે બોલાવા તો જવાય નહીં. એટલે હનુમાનજીએ આંબાના ઝાડ પર જોયું, એમાં એમને સૂર્યરૂપી એક કેરી દેખાડી, જે કેરી નહીં પણ એક સૂર્ય હતો. એને થયું કે વાહ, આ તો આકાશમાં કેટલું સારું ફળ છે, લાઈડ હું આને ખાવા જાઉં. એમ કરી એ ગયા અને એમનો એટલો તીવ્ર વેગ હતો કે આજુબાજુના પાંદડા હલી અને અડધા ઝાડો તો મૂળમાંથી ઊંચા થઈ ગયેલા અને વાદળાઓ પણ આગા પાછા થવા માંડ્યા. પછી હનુમાનજી સૂર્યની પાસે ગયા. એ જ વખતે રાહુ આવ્યો કે આ તો મારું ભક્ષણ છે. હનુમાનજીએ કીધું કે જો તારું તો ભાઈ પેટ જ નથી, તો ક્યાંથી આને ખાવાનું? એને કીધું કે નહીં, મારે તો આને ખાવો જ છે. એટલે પછી હનુમાનજીએ એને પરાસ્ત કરી અને ઇન્દ્રના દરબાર સુધી ધક્કો મારીને મોકલી દીધું. એટલે ઇન્દ્રએ કીધું કે જો એક વ્યક્તિ છે એ સૂર્યને ગળતો જાય છે અને આખા સૃષ્ટિમાં પણ અંધકાર છે અને મારો ગ્રહસ્થ પણ નથી થતો, એટલે આખું સંસાર પણ પાછો ત્રાહી કરવા પડ્યો. કારણ કે સવાર જ ન થાય તો શું થાય? કારણ કે સૂર્ય જ આપણને બધાને શક્તિ આપે છે, ઉર્જા આપે છે, અને એ જ ન ઉગે તો પછી બહુ સંકટ આવી જાય. માટે ખુદ ઇન્દ્રદેવ આવ્યા
અને પોતાના વજ્રના પ્રહારથી હનુમાનજીની જે દાઢી છે, હનુ કહેવાય એને સંસ્કૃતની અંદર, એના ઉપર પ્રહાર કર્યો અને એનાથી એમની દાઢી હતી એ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ અને એ ધરતીની ઉપર પડી ગયા અને એની પડતા જ પવનદેવ આવી ગયા અને એમને ગુફાની અંદર લઈ ગયા અને સૃષ્ટિની અંદર જેટલો પણ વાયુ સંચાર હતો એ બધાને રોકી દીધો, જેથી આખું સૃષ્ટિ ફરીવાર ત્રાહી ત્રાહી કરવા મળી. પોકારી. એટલે બ્રહ્મદેવ, ઇન્દ્રદેવ બધા જ આવ્યા અને હનુમાનજીને અલગ અલગ પ્રકારના વરદાન દીધા. જેમ કે યમરાજે વરદાન દીધું કે તમે કળિયુગના અંત સુધી જીવિત રહેશો અને મારું યમપાશ પણ તમને બાંધી શકશે નહીં. ઇન્દ્રએ કીધું કે મારા વજ્ર જેટલા પણ કઠોર પ્રહારનો તમારા ઉપર ક્યારેય અસર થશે નહીં. પછી બ્રહ્માજીએ પણ એમને એવું વરદાન આપ્યું કે મારા બ્રહ્માસ્ત્રનો પણ બાંધ તારા ઉપર થશે નહીં. આવા અલગ અલગ એમને વરદાનો આપ્યા, જેથી હનુમાનજી પુનર્જીવિત થયા અને આ પ્રસંગ મને ખૂબ જ ગમે છે. હનુમાન ચાલીસા છે એમાંથી કોઈ એવી ચોપાઈ કે જે તમને સૌથી વધુ ગમતી હોય અને જેનો અર્થ છે એ લોકોએ ખરેખર જો જાણી લે ને તો એમના જીવનમાં બહુ બધા બદલાવ આવી શકે, એ કોઈ એક ચોપાઈને એમનો અર્થ તમે કહી શકો? જો યહ પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાક્ષી ગૌરીસા. મતલબ કે આ હનુમાન ચાલીસા છે એને કોઈ પણ જો વાંચે, કોઈ પણ વાંચે, સ્ત્રી હોય, પુરુષ હોય, બાપા હોય કે પછી મમ્મી પપ્પા, કોઈ પણ વાંચે, ક્યારે પણ વાંચે તો પણ તુલસીદાસજીએ લખ્યું છે કે આના 4 ફળ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એના આ 4 કામો 100% જે પૂર્ણ થાય છે. અને એના સાક્ષી કોણ છે તો કે સાક્ષી ગૌરીસા. તુલસીદાસજી એમ કહે છે કે આના સાક્ષી ખુદ ભગવાન ગૌરીશ એટલે કે ભગવાન ગૌરીના ઈશ એટલે કે ખુદ મહાદેવાના સાક્ષી છે કે આને જે કોઈ વાંચશે કે એને કોઈ પાઠ કરશે તો એને આ ધર્મ, અર્થ અને કામ મોક્ષથી મુક્તિ મળશે અને 4 પ્રાપ્ત થશે અને આની સાક્ષી ખુદ ભગવાન મહાદેવ રહે છે. તમને આટલું સરસ આમ યાદ રહે છે, આટલું સરસ તમે વ્યવસ્થિત રીતે લોકોને સમજાવી પણ શકો છો, પણ અત્યારે લોકોને જો કદાચ થોડું ઘણું જ્ઞાન આવી જાય ને તો ક્યાંક ને ક્યાંક અહંકાર આવી જતો હોય છે. થોડું ઘણું આમ નોલેજ મળી જાય કે થોડું ઘણું આમ એક ઊંચાઈ ઉપર પહોંચે તો લોકોને અહંકાર બહુ જલ્દીથી આવી જાય છે. તો એ અહંકાર વિશે તમે શું કહેશો? તો કે અહંકાર એક એવી વસ્તુ છે જે આપણી સામે ચશ્મા બનીને બેસી જાય છે. આપણને કંઈ સારું જોવા નથી દેતો કે આપણને કંઈ સારું સાંભળવા નથી દેતો. અહંકારને આ ગેરસમજ એ બંને પરિવાર અને મિત્રોથી દૂર કરે છે. અહંકાર અને ગેરસમજ આ પરિવાર અને મિત્રોથી દૂર કરી દે છે. અહંકાર સત્ય જોવા નથી દેતો અને ગેરસમજ સત્યને સાંભળવા નથી દેતી. એટલે અહંકાર એક ખૂબ જ ખરાબ વસ્તુ છે. જેમ કે રાવણની અંદર પણ ખૂબ જ અહંકાર હતો કે જેના કારણે એને માતા સીતાનું પણ હરણ કર્યું હતું. પછી આ રાવણનો પણ નાશ થયો. એ રીતે એમાં કંઈ રાવણનો કાંઈ જ વાંક નહોતો અને એને માતા સીતાનું પણ હરણ નહોતું કર્યું. એમાં રાવણનો નાશ પણ નહોતો થયો. નાશ થયો તો એના અહંકાર અને એના દુરાચારનો. કારણ કે ભગવાન રામને ખબર હતી કે રાવણ છે પણ મારે માત્ર નાશ કરવાનો છે એના અહંકારનો. આમ આર્યન ભગત, આજે અમે આટલા કાર્યક્રમોમાં ને બધે જોતા હોઈએ તો તમારી દિનચર્યા શું હોય છે એ વિશે? દિનચર્યામાં તો સૌથી પહેલાં તો સવારે જાગી અને નાહી ધોઈ અને પવિત્ર થઈ હનુમાનજીનું જે અમારું મંદિર છે ત્યાં રોજ પૂજા, આરતી અને પૂજા કરું છું. અને પછી ત્યારબાદ હનુમાનજીનો સુંદર મજાનો હવન હોય છે, ત્યાં અમે હવન રાખીએ છીએ. એમાં હવન પણ અમે કરીએ છીએ અને ત્યારબાદ જો પ્રોગ્રામ હોય તો વહેલા જ અમે નીકળી જતા હોઈએ છીએ કે પછી જો એ વખતે કોઈ પ્રોગ્રામ ના હોય તો પછી શાળાએ જવા માટે હોમવર્ક કે એની પછી કંઈ તૈયારી હોય કે એનું કાંઈ બીજું કંઈ કામ આવ્યું હોય તો એ પૂરું કરવાનું હોય છે. અને સાથે સાથે બીજો ટાઈમ ઠાકોરજી સાથે વાતો કરવામાં કે પછી મારી નાની એક બેન છે રાધા, એની સાથે રમવામાં પણ હું કાઢતો હોઉં છું. અરે વાહ! અત્યારે આમ માતા પિતા છે
એ એવું સમજાય કે ભાઈ બાળકો છે બ્રાન્ડેડ કપડાં ને એ બધું પહેરે. ઇવન ચાંદલો કરવામાં એ લોકોને શરમ આવતી હોય છે. અને અત્યારના બાળકોને એવું છે કે ભાઈ માળા કરવી ને એ બધી વસ્તુથી તો દૂર છે જ, પણ તિલક કરવામાં એ લોકોને શરમ અનુભવાતી હોય છે. તો એના વિશે તમે શું કહેશો? તો કે બાળકોને હંમેશા એ વસ્તુ પર ધ્યાન રાખવી જોઈએ કે હું બ્રાન્ડેડ કપડાં પહેરું છું, હું સારા કપડાં પહેરું છું, જેમ આપણે આપણા કપડાનું ધ્યાન રાખીએ કે મારા કપડાં કાંઈ ન બગડી જાય, નકર પછી મમ્મી ખીજાશે, મારશે, એવું કંઈ થતું હોય, એવી જ રીતે આપણે આપણા મનને ના બગડવા દઈએ. કારણ કે એવી રીતે આપણે આપણા મનને પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે એ ના બગડી જાય. કારણ કે જો મન બગડશે તો તમારા કપડાં પણ આપોઆપ બગડી જ જશે. સ્કૂલમાં એવા કેટલા લોકો હશે કે જેને તમે આ માર્ગે આમ વાળેલા હોય, એવા તમારા મિત્રો ના હોય છતાં પણ એ તમને જોઈને પ્રભાવિત થયેલા હોય અને ભક્તિ માર્ગે ક્યાંક ને ક્યાંક વળેલા હોય, એવો કોઈ પ્રસંગ કે એવું કોઈ વસ્તુ? ઘણી બધી વખત અમારા સર ટીચર ઘણા બધા લેક્ચરમાં આવતા હોય છે, તો ઘણી વખત તો એ ભણાવવાના બદલે મને ઊભો કરીને 2-3 કથા સાંભળતા હોય છે. અને પછી હું પણ 2-4 કથા છે, કીર્તન છે, ભજન ભક્તિ એવું બધું એમને કંઈક કહેતો હોય છે. કે પછી હનુમાનજીની કંઈક કથાઓ છે જેમ એમને લક્ષ્મણજીને બચાવ્યા હતા, સંજીવની બુટી લાવીને, પછી બીજી એમની અલગ અલગ કથાઓ છે, એ બધી હું એમને સંભળાવતો હતો. તમને આટલા બધા પ્રસંગો આમ મોઢે યાદ છે, તો તમે સૌથી વધુ વાંચન કરો છો કે પછી આ બધી વસ્તુને સાંભળીને આટલું યાદ રહે છે? મતલબ તમારી વાંચનમાં કઈ કઈ એવી બુક્સ છે, કયા કયા એવા ગ્રંથો છે કે જે તમે નિયમિત વાંચતા હોય? ઘણી બધી એવી પુસ્તકો છે જેને ઘણી વખત હું વાંચતો રહેતો હોય છે, પણ જાજુ તો મારે જે પાકું કરવાનું હોય છે એ જલ્દી તો હું જ્યારે સાંભળું છું 2-3 વખત ત્યારે મને કંઠસ્થ થઈ જાય છે. અને જો વાંચવાની વાત કરું તો સ્કંદ પુરાણ છે, રામાયણ છે, અને પછી બીજા અલગ અલગ ગ્રંથો છે એને હું વાંચતો રહેતો હોઉં છું, જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતા છે, દેવી ભાગવત છે, અલગ અલગ ગ્રંથો છે. તો એ બધામાંથી આમ તમારા દિલની સૌથી નજીક હોય કે જેને તમારે કદાચ દિવસમાં 2 વાર વાંચવું પડે તોય તમને આમ મજા આવી જાય, એવું કયું પુસ્તક? એવા તો મારે ખાલી 3 જ પુસ્તક છે. એક તો છે રામાયણ, બીજું છે શ્રીમદ ભગવદ્ ગીતા, અને ત્રીજું છે સ્કંદ પુરાણ છે. એની અંદર ઘણી બધી આખા ભૂગોળની શરૂઆત થઈ જ્યાંથી આપણા સૃષ્ટિનું સર્જનમાં હજી એક અંશ પણ નહોતો આવ્યો અને આખી પૃથ્વી હજી આગળના ગોળા જેવી હતી, ત્યાંથી અત્યારની જે યુનિવર્સિટી છે ત્યાં સુધીની એમાં બધી જ માહિતી છે કે આપણા પાતાળો કેવા છે, એના રાજકુળ છે, આપણું જે સ્વર્ગ છે, આપણી પૃથ્વીની ઉપર એવા કયા ટાપુ છે જેની અંદર અલગ અલગ માહિતી છે, આ પૃથ્વીનો જન્મ કેવી રીતે થયો, એવી અલગ અલગ માહિતી પણ સ્કંદ પુરાણમાં છે. અચ્છા, એટલે સ્કંદ પુરાણે આમ આપણી પૃથ્વીનું જે ભૂગોળ છે એ અગાઉથી અત્યારના વૈજ્ઞાનિકો છે એને જે શોધખોળ કરી એ પહેલા તો આપણા ઋષિમુનિઓ કહીને ગયા છે. યસ. હા, તો આમ બાળકો છે એને તો અત્યારે આમ મૂવી જોવાને, સિરીઝ જોવીને એવું બધું વધારે ગમતું હોય, તો બાળકોને આ વસ્તુમાં વાંચન શરૂ કરવું હોય તો તમે શું સજેસ્ટ કરશો કે એ શરૂઆતમાં કોઈ એવા જે પુસ્તકો છે એવા કયા વાંચે તો જેથી કરીને એનું મન છે એ વાંચવા બાજુ વળી શકે? જો તમારે શરૂઆત કરવી હોય તો આપણા માતા પિતા આપણને પહેલેથી રામાયણ શીખવાડતા હતા, પછી રામચરિત, પછી આપણને રામચંદ્ર ભગવાનની આપણે નાના હતા ત્યારે ટીવીની અંદર આપણને દેખાડતા કે પછી આપણને સંભળાવતા વચાવીને, એવી જ રીતે આપણે પણ ખુદ એવી જ રીતે વાંચશું જેવી રીતે આપણે વાંચતા હતા, અને વાંચીને પછી આપણે એને સમજશું તો જ આપણે એને સરખી રીતે આપણે વાંચવું એમ કહેવાશે. એક પ્રશ્ન મારે ખાસ પૂછવો હતો કે અત્યારે લોકોને છે ને થોડું ઘણું એમ સોશિયલ મીડિયા ઉપરથી ને એમાંથી જે કાંઈ ભક્તિના પ્રસંગો ને એ સાંભળે એને એ ખરેખર ભક્તિ માની લે છે અને એ પ્રસંગો એ મનમાં ઉતારી લે છે, પણ હકીકત કંઈક અલગ હોય છે. ગ્રંથોમાં છે, પુરાણોમાં છે, એમાં હકીકત કંઈક અલગ હોય છે. તો ક્યાંક ને ક્યાંક લોકો ભક્તિનો ડોળ વધારે કરે છે, ભક્તિ કરવા કરતાં એનો ડોળ વધારે કરે છે. એમ જે કહેવાય ને કે અત્યારે કંઈ પણ ધર્મનું કાર્ય હોય તો એમાં સૌથી વધારે આગળ રહેશે મુખ્ય તરીકે, પણ જો એને કોઈ આપણા ગ્રંથોનો કોઈ શ્લોક પૂછશું તો એ તો કઈ વસ્તુ એને ખ્યાલ નથી હોતો. તો એ ભક્તિ કરવા કરતા એનો જે ડોળ વધારે છે એના વિશે તમે શું કહેશો? તો કે જો આપણે ભક્તિ કરીએ તો ભક્તિ કરવાની ક્ષમતા હોય ને તો જ ભક્તિ કરવી, કારણ કે ભક્તિ કરવા કરતાં મોટું છે ભક્તિને સાચવવી. અને તમે જેમ પ્રશ્ન પૂછ્યો કે આપણે આ બધું જે છે એને આપણે યાદ નથી રાખી શકતા, તો એનો જવાબ એવો છે
કે આપણે યાદ રાખવા માટે આપણું મન જ નથી માનતું. કારણ કે જો આપણે કંઈ કામ કરવું હોય તો આપણે એમાં લગન હોવી જોઈએ કે મારે આ કામ કરવું છે અને હું આને કરીને જ રહીશ. પણ આપણે તેવું મન જ નથી હોતું કે મારે આ પાકું કરવું છે. માટે સાધક છે, જે કોઈ પણ વ્યક્તિ છે, એ એના માર્ગથી ભટકી જાય છે, જેથી એ કોઈ પણ વસ્તુને જાણી નથી શકતો કે નથી એને જોઈ શકતો. એ જ પ્રશ્ન ઉપર હું ફરીથી પૂછી શકું છું કે લોકોને છે ને આમ દેખાડો વધારે કરવો છે કે હું જો કેટલી ભક્તિ કરું છું, હું ભગવાનને લઈને બહુ બધા મોટા મોટા કામો કરું છું, હું આટલું કરું છું એમ. એટલે ભક્તિ કરવા કરતાં એનો દેખાડો વધારે કરે છે. તો એ લોકોને તમે શું કહેશો? તો કે ભક્તિ ભગવાને તમને કરવા આપી છે, દેખાડવા નહીં. કારણ કે ભક્તિ તમે જેટલી કરો છો એટલું જ તમને એનું પુણ્ય મળે છે. પણ તમે જેટલી જ ભક્તિને બહાર દેખાડો છો એટલી જ ભક્તિ તમારાથી દૂર જતી જાય છે. કારણ કે ભક્તિ આપણે કરવાની છે અને આપણે એને પોતાના અંદર ઉતારવાની છે. પણ આપણે તો ભક્તિ કરીએ છીએ અને ખુદની અંદરથી ભક્તિને તો બહાર ફેંકીએ છીએ. માટે આપણે જે કામ કરીએ છીએ એનું તો આપણને ફળ મળવાનું નથી. કારણ કે આપણે ભક્તિ કરીએ છીએ એ તો આપણે બીજા બાજુ જ ઢોળી દીધી છે. અત્યારે બધા એવું કહેતા હોય કે ભક્તિ કરવી એ તો ગડપણમાં કરશું એમ. અત્યારે બાળપણમાં તો જલસા કરી લે, યુવાનીમાં જલસા કરી લે. ભક્તિ કરવાનો ટાઈમ આમ લોકો બધા એવું કરે કે ગડપણમાં કરશું એમ. ત્યારે જાતી જિંદગી નિરાતે બેઠા બેઠા ભગવાનના નામ લેશું. બધા એવું કહેતા હોય તો એ વિશે તમે શું કહેશો? તો કે ભગવાને તમને બાળપણ આપ્યું છે એમ, એ એટલા માટે આપ્યું છે કારણ કે તમે નાની ઉંમરમાં જે વસ્તુ તમે જોશો એ વસ્તુ તમે વારે વારે કરશો. જેમ કે બાકી તમે કોઈ પણ 100 કરોડ આપો, 1000 કરોડ આપો, ગમે તેટલા કરોડ આપો, પણ જે તમારા બાળકોને સારા દ્રશ્યો દેખાડશો ને એ તમને વેચાતા ક્યાંય જોવા નહીં મળે. જો તમે કંઈક સારા કામ કરતા હશો ને એ તમારા પરિવારના સભ્યો, બાળકો જોશે ને તો એની અંદર પણ આવો ભાવ એમને જાગશે કે મારા પપ્પા આવું કરે છે, મારા દાદા આવું કરે છે, તો મારે પણ આવું કરવું જોઈએ. જેથી આપણે જો આવા કામ કરશું તો આપણા બાળકોને પણ પ્રેરણા મળશે. જેથી આપણા બાળકો, આપણી પેઢી આખી એક જ વસ્તુના નામે તરી જશે. કે અત્યારે લોકો કેવું કરે છે કે નશો કરવો હોય એટલે એ તો મહાદેવય કરે છે. તો એવી જે ગેરમાન્યતાઓ છે એવી બધી બહુ ફેલાય છે. મતલબ કોઈ વસ્તુને ઈઝી બનાવવી હોય, બરોબર, કે હું આ કંઈ ખોટું નથી કરતો, એવું મારી જાતને મારે મનાવવું હોય તો હું એ ભગવાન સાથે જોડી દઉં છું. અત્યારે યુવાનો એવું કરે છે કે ભાઈ જે લીલાઓ કરે, જે ખોટા અફેર કરવા એ બધું, તો એમ કે કૃષ્ણ ભગવાને એવી લીલાઓ કરતા ગોપીઓ સાથે. તો એવી રીતે ક્યાંક ને ક્યાંક ખોટી વસ્તુઓને ભગવાન સાથે જોડી અને એ વસ્તુને સાચી બનાવવા માટે મથે છે. તો એ વિશે તમે શું કહેશો? તો એ વિશે મારે એટલું જ કહેવું છે. તો ઘણા બધા લોકો એવું કહેતા હતા કે મહાદેવ તો ગાંજો પીવે, આપણે પીવામાં શું વાંધો છે, એવું કહેતા હોય. તો એમને મારે એટલું કહેવું છે કે મહાદેવ જો ગાંજો પીતા હતા તો શાસ્ત્રએ એવું કેમ ન કહ્યું, શિવપુરાણમાં એવું કેમ ના લખાણું, ભગવદ્ ગીતામાં એવું કેમ લખાણું કે મહાદેવ તો મહાદેવ છે, મહાકાળ છે, સૌથી દેવોના દેવ છે. તો દેવોના દેવ થોડા કંઈ વ્યસન કરતા હોય. અને એ સમયની અંદર પણ એવું હું માનું છું કે વ્યસન કરતા હોય ને એ વ્યક્તિને કોઈ પણ માણસ કે દેવોના દેવનું કાંઈ કારણ એને કાંઈ એનું પદ મળે જ નહીં. કારણ કે જો આપણે સારા રહીશું, સાત્વિક રહીશું, આપણા અભિમાનથી આપણે દૂર રહીશું, ગેરસમજથી દૂર રહીશું, ભગવાનની સાથે જોડાશું, ધર્મને આગળ રાખશું અને સત્કર્મ નિષ્કામ ભાવે અને ધર્મ યોગ કરશું તો આપણે જરૂર આગળ વધશું. તમે લોકોને કોઈ એવી 5 વાતો કે કોઈ એવી 2 વાતો કહેવા માંગશો કે જો એ એનાની જીવનમાં એ અપનાવી લે ને તો એનું જીવન ખરેખર બદલાઈ શકે? કે એને પણ ખ્યાલ ના હોય કે અમે આ ખોટું કરી રહ્યા છીએ, પણ એ વસ્તુ કદાચ જો એ નિયમો છે કે કોઈ એવી સારી વાત છે એના જીવનમાં ઉતારે ને તો ઘણો બધો ફેર પડી શકે લોકોના જીવનમાં. સૌથી પહેલી વાત તો છે કે તમે જે વસ્તુ કરો છો એ સારી કરો. એવું નહીં વિચારવું કે હું અત્યારે કદાચ આવું ખરાબ કરીશ તો આગળ જતાં મને સારું થઈ જશે, એમ નહીં. પણ જો તમે સારું કરશો તો એનું ફળ તમને સારું જ મળવાનું છે. માટે તમે જે કરો છો એ ભગવાનને આગળ લઈ કરો અને ધર્મ અને ભગવાનને સાથે લઈ અને કામ કરો. બીજું છે વ્યસન મુક્તિ, કે તમે વ્યસનથી દૂર રહો અને ભગવાનની સાથે હંમેશા આગળ વધો. અને ત્રીજી વસ્તુ એ છે કે અત્યારના જે લોકો છે એ
કોઈ પણ પ્રકારે તમે કોઈના પ્રત્યે ભગવાન પ્રત્યે તમે સમર્પિત થાઓ, કારણ કે જો તમે ભગવાન પ્રત્યે સમર્પિત થશો તો ભગવાન તમારા ઉપર દયા જરૂર કરશે. જેવી રીતે હનુમાનજી જે ભગવાન શ્રી રામ સન્મુખ રામ ભક્ત હતા અને ભગવાન રામની પ્રત્યે એમને પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું. અને હનુમાનજી કે રામજીની બધી કથાઓ તમે સાંભળશો તો એમાં એવું જ જોવા મળશે કે હનુમાનજીએ એવું જ કીધું કે રામે બધાએ મારા કામ કર્યા. હનુમાનજીએ એવું નથી કીધું કે મેં રામનું કામ કર્યું. માટે બધાના પ્રત્યે ભગવાનની પ્રત્યે આપણે સમર્પિત થવું. અને જે હવે મારે અત્યારે જે બધા લોકો સાંભળે છે એમને મારે ખાલી 2 જ સંદેશ પહોંચાડવા છે કે આપ સૌ વ્યસનથી દૂર રહો અને ભક્તિના માર્ગ તરફ આગળ વધો. આપણે સાળંગપુર હનુમાનજી જે છે એમના પરચાઓ, એમના મહિમાઓ છે એના વિશે તો આમ બધા જાણે જ છે, પણ તમારા જીવનમાં કોઈ એવા પ્રસંગો, કોઈ એવા ચમત્કાર છે કે જે તમારી સાથે બનેલા હોય ને તમને યાદ હોય એ? એમ તો હનુમાનજીના તો દયા હંમેશા અમારા ઉપર બનતી જ રહે છે. અને હનુમાનજી એવું કહે છે કે જે રામનો દાસ હશે, મારું તો નામ જ નહીં લેવાનું, જે રામનું ભજન કરતા હશે, રામનું નામ લેતા હશે એની પણ હું રખવાળી કરીશ. અને સાથે સાથે આપણે જે ભગવાન શ્રી રામ છે એની જો તમે આરાધના કરશો તો પણ હું તમારી રક્ષા જરૂર ને જરૂર કરીશ. આપણે રાજકોટનું જે બાલાજી મંદિર છે એવું કહેવાય છે કે કષ્ટભંજન દેવ છે એમનું બાળ સ્વરૂપ છે, તો એમના વિશે તમે શું કહેશો? તો કે હવે તો આજે અમે રાજકોટ આવ્યા છીએ તો આજે અમારે દાદાના દર્શન કરવા જવાનું છે. અને દાદા તો સ્વયં જેમ કહેવાય કે શિવનું રુદ્ર સ્વરૂપ છે અને એવું જ બાળ સ્વરૂપ અહીંયા રાજકોટમાં બાલાજી મંદિરે છે. અને ત્યાં જેટલા પણ શ્રદ્ધાળુઓ દર્શન માટે જાય છે એ બધાય રડતા રડતા આવે અને હસતા હસતા જાય છે. અને સાથે સાથે ત્યાં એવું જ આપણને સ્વરૂપ જોવા મળે છે જેવું આપણને સાળંગપુર જોવા મળે છે. અને અહીંયા પણ દાદા સાક્ષાત બિરાજમાન છે. મારે એક પ્રશ્ન એ પૂછવો હતો કે ભક્તિ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ બે વસ્તુમાં ફેર શું હોય? તો કે સૌથી મોટી વસ્તુ તો છે કે આપણે અંધશ્રદ્ધા ઉપર ભરોસો કરીએ છીએ. માટે કોઈ એમ કીધું કે આ ઓલા ભાઈએ તો ખૂબ જ સારું કામ કર્યું, આખા ગામને જમાડ્યું, કથા કરી, તો જે સારી બાબતો હોય છે એ લોકો માનતા જ નથી કે કાંઈ નહીં, એ તો એમના કોકનું ચોરી કરીને એને કર્યું હશે એમ કહી દે. પણ જો કોઈ એમ કે ઓલાએ તો આનું ખૂન કરી નાખ્યું કે આવું કરી નાખ્યું તો એ તરત માન લે હા એ તો પહેલેથી જ એવો હતો ને. માટે સારી બાબતો છે જે લોકોએ કરાવ્યું છે અને સારી વસ્તુ છે એને તમે સ્વીકાર કરો, પણ જે ખરાબ વાતો છે કે આને આવું કર્યું અને આવું ખરાબ કર્યું તો એ તમે ના માનતા. કારણ કે અત્યારે લોકો સૌથી વધારે અંધશ્રદ્ધા ફેલાવે છે જેથી ભગવાન અને ભક્તની વચ્ચે વધારે દૂરી થતી જાય છે અને જેથી ભગવાન અને ભક્તની વચ્ચેથી શ્રદ્ધા અને વિશ્વાસ અને ભક્તિ તૂટતી જાય છે. તમે આટલા સુંદર મજાના પ્રસંગો કીધા, આટલી સારી રીતે ભગવાનની ભક્તિ કરો છો, ભક્તિના માર્ગે છો, તો આમ આર્યન ભગતનું મોટા થઈ અને શું બનવાનું સપનું છે? મારે તો ખાલી એ જ સપનું છે કે હું મોટો થઈશ અને ભગવાનની સેવા પૂજા કરું અને ભગવાનનું એક સુંદર મજાનું મંદિર બનાવું અને સાથે સાથે ભગવાનની સેવા પૂજા દરરોજ કરતો રહું અને એમના પ્રત્યે સમર્પિત થઈ જાઉં, એવું જ મારું સપનું છે. તમે આજે રાજકોટ આવ્યા છો તો આની પહેલા પણ તમે રાજકોટ આવેલા હશો, તો આમ રાજકોટના લોકો તમને કેવા લાગે? અહીંના લોકો તો ની તો વાત જ ન થાય, કારણ કે અહીંના લોકો તો એટલા ભક્તિ કામ કરવા વાળા પણ છે અને અહીંના લોકોની ભાવના પણ એટલી છે. અહીંયા તો અમારે ઘણી વખત આવવા જવાનું હશે અને અમે અહીંયા આવીએ એટલે ઘણી બધી વખત અમે અલગ અલગ લોકોને મળતા હોઈએ છીએ. અહીંના અલગ અલગ પ્રોગ્રામમાં અમે આવતા હોઈએ છીએ એટલે એ બધી વખતે અમે અલગ અલગ લોકોને અહીંયા મળીએ છીએ અને અમને અહીંયા રાજકોટના લોકો પણ ખૂબ જ ગમે છે કે બધા જ જે આંગણે આવે એમને માન સન્માન, એમનું
જે સન્માન છે જળવાઈ રહે એના માટે એ લોકો કામ કરે છે, એટલે એ લોકો બધા મને ખૂબ જ ગમે. પણ આમાં આપણે રાજકોટની એક એવી ઓળખ છે કે બપોરે 1 થી 4 બંધ એટલે બંધ એમ, તો એ આરામનો સમય હોય. તો તમારે એ વાતને લઈને તમે આમ શું કહેશો કે લોકો અહીંયાના લોકો મોજીલા તો છે જ, તો 1 થી 4 તો બંધ એટલે બંધ જ એમ, તો એ તમને આમ કેવી રીતે લાગે? તમે રાજકોટ આવ્યો ને ઘણી વાર એવું થાય કે ભાઈ 1 વાગ્યો છે હવે જમવું છે, તો ભાઈ 1 થી 4 તો અહીંયા બધા બંધ હોય, તો એને લઈને તમે આમ કંઈ કહેશો? તો કે આ રાજકોટ છે ને એ તો રંગીલું છે, અને રંગીલું રાજકોટમાં આવો એટલે તમને તો મજા જ આવવાની છે. અને એની વચ્ચે આ લોકોને તો કામ કરવું પણ બહુ ગમે છે, એટલે અહીંના લોકો પછી એમ કહે છે કે આરામનો સમય છે, આરામનો સમય છે, માટે એ એમનો એક ટાઈમ છે કે આટલો સમય આપણે કામ કર્યું, આટલા સમય સૂઈ જવું. માટે જ્યારે માણસ કામ કરીને થાકી જાય છે, આ એમનો એક સમય છે. માટે રાજકોટનો રંગ પણ એવો છે, અને એમાં આપણે રંગાઈ જવું એ પણ એક અલગ જ છે. ખૂબ ખૂબ આભાર આપનો ભગત. આજે અમારી સાથે આટલી સારી વાતો કરી. રાજકોટના લોકોને તમારા આટલા પ્રસંગો પણ સાંભળવા મળશે. તો આજે અવર રાજકોટ સાથે જોડાવા માટે ખરેખર ખૂબ ખૂબ આભાર આપનો. જય શ્રી રામ. જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન. જય કષ્ટભંજન.